કે સનાતન ધર્મને કલંક ના લાગે ને એટલે સાધુ સંતો સાથે સમાધાન થયું છે. બોલો. એટલે રોગ મને થાય અને દવા તમારે ખાવ તો સમાધાન કઈ રીતે થાય? આમાં કીર્તિ પટેલનું સપનું હોય કે ન હોય ધારાસભ્ય બનવાનું, પેલા બાપુએ સપનું વાવી દીધું. તમારે બતાવવું છે કે પતાવવું છે એના જેવી વાત થઈ. આ એક પ્રકારનું એલર્ટ પણ છે લલકાર ચેનલ થ્રુ. આ જો સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા સાથેની સૌથી મોટી અને ગિરનારથી પણ ઊંચી એવી છેતરપિંડી છે. તો મિત્રો, તમે જોયું કે કીર્તિ પટેલનો જે વિવાદ હતો, મૃગી કુંડમાં સ્નાન કરવાથી લઈને જે ભગવા સામે આક્ષેપો પણ જે કરવામાં આવ્યા હતા, આખરે આ વાતમાં સમાધાન થઈ ચૂક્યું છે. અને આ જ મુદ્દે આજે વાત કરવી છે કે આખરે આ સમાધાન કેવી રીતે થયું. સાધુ સંતો સામેના જે આક્ષેપો હતા અને કીર્તિ પટેલ જે બેફામ વાણી વિલાસ કરતી હતી, આખરે સમાધાન કેવી રીતે થયું, કોણે આ સમાધાન કરાવ્યું, આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે. નમસ્કાર, લલકાર સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ, અને આ મુદ્દે ચર્ચા કરવા હાલ અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા, અને સાથે જ જોડાયા છે મારા સહયોગી જીતુ બાંધણિયા. આપ બંનેનું સ્વાગત છે. મહેતા સાહેબ, સૌથી પહેલા જે રૂબીકુંડનો વિવાદ થયો સૌ કોઈ જાણે છે, અને જે આક્ષેપો થયા અને આ ઇન્ફ્લુએન્સર એવી કીર્તિ પટેલે જે રીતે બેફામ વાણી વિલાસ પણ કર્યો અને એવું પણ કીધું કે ભગવા પાછળના રાજ હું જાણું છું અને હું બધાને ખુલ્લા પાડીશ. સીધો ઈશારો ઇન્દ્ર ભારતી બાપુ સામે હતો. અને આખરે તેની સામે પોલીસ ફરિયાદ થઈ, 3 કેસ નોંધાયા, કોઈકે ખંડણીની પણ જે ફરિયાદ કરી એક યુવક દ્વારા, અને તમામમાં કીર્તિ પહેલા રોતી પોલીસ સ્ટેશનમાં ગઈ, હાજર થઈ, પછી હસતી બહાર આવી અને હવે સમાધાન થયું. અને એમાં પણ હરિહરાનંદ ભારતી બાપુ હતા, મહેન્દ્રાનંદ ગિરી બાપુ હતા અને ઇન્દ્ર ભારતી બાપુ હતા. આપના મતે આ સમાધાન જે થયું છે તે શું ઇન્દ્ર ભારતી બાપુ કદાચ ડરી ગયા કે જે કીર્તિ મારા રાજ ખુલ્લા પાડશે એટલે થયું, કે પછી સનાતન ધર્મને સાચવવા માટેની જે વાત કીર્તિ પટેલ કરે છે તેને લઈને તેને કંઈક આત્મજ્ઞાન લાદ્યું? તમને શું લાગે છે? નરેન્દ્રસિંહજી, આ તો અજીબ દાસ્તા છે, અજીબ દાસ્તા. એટલે રોગ મને થાય અને દવા તમારે ખાવ તો સમાધાન કઈ રીતે થાય? દરદ મને થયું છે, દવા તમે ખાવ અને મને મટી જાય ખરું? જુનાગઢનો આખો જે કિસ્સો હતો, જુનાગઢનો કિસ્સો, એમાં ફરિયાદી તો સોમનાથ પ્રભાસ પાટણ વાળા બજરંગદાસ બાપુ છે. એમાં કીર્તિ પટેલ તો આરોપી છે, પક્ષકાર નથી. તો કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતીજી, તમે વિચાર તો કરો, સમાધાન પણ કોની વચ્ચે થાય? સમોવડિયા સામે થાય, પક્ષાપક્ષી વચ્ચે હોય તો સમાધાન થાય. આ અત્યારે જે તમે જેની ચર્ચા કરી રહ્યા છો, માં કીર્તિ પટેલ તો આરોપીમાં હતા. બજરંગદાસ બાપુએ ફરિયાદ કરી કે મૃગી કુંડમાં સ્નાન કર્યું, એ પણ ખોટું છે. અને એના કરતા સૌથી મોટો આક્ષેપ એ હતો, કીર્તિ પટેલને કોણ લઈ આવ્યું જુનાગઢમાં, કોણે આશરો આપ્યો અને કોણે કીર્તિ આ મૃગી કુંડમાં. હવે ઈ ફરિયાદ તો એમને ઊભી જ છે. ઈ ફરિયાદનો હજી સુધી કોઈ નિચોડ આવ્યો નથી, નિકાલ થયો નથી. આપણે ત્યાં નરેન્દ્રસિંહજી એક બહુ અજીબો ગરીબ ઘટના છે. તંત્રને ધારે તો FIR નોંધાય, ન નોંધાણી હોય તો પણ કોઈ પણ આરોપીને પકડી લે અને ઓન ગોંધી રાખે, જેને એમ કે ઓન રાખવામાં આવ્યા. એટલે કેટલાક દિવસો સુધી ઓન રાખે, પછી રેકોર્ડ ઉપર બતાવે. બિલકુલ. અમુક કિસ્સાઓમાં FIR નોંધાઈ જાય તે પછી પણ કોઈ કાર્યવાહી ન થાય, અને વચ્ચે તમે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ એવો ઘટસ્ફોટ થાય, સમાધાન થઈ ગયું. પણ કોનું સમાધાન? બજરંગદાસ બાપુ સોમનાથ પ્રભાસ પાટણ વાળા છે, એનું સમાધાન થયું છે ખરું? એણે જે આક્ષેપો કર્યા, ખતરનાક આક્ષેપો કર્યા ઇન્દ્ર ભારતીજી ઉપર વગેરે ઉપર, એણે શું કીધું? વૈભવી જીવન
ત્યાં જીવવામાં આવે છે. એ તો જો કે દેખાય પણ છે. બાપુનો આશ્રમ છે સદામ હુસેનના મહેલ જેવો, એટલે વૈભવી જીવન છે એ તો હકીકત છે. તદ ઉપરાંત ત્યાં ડ્રગ્સ આવે છે, વીવીઆઈપી ની ગાડીઓ આવે છે, બહારથી છોકરીઓ લાવવામાં આવે છે. આવી બધી જ સનસનીખેજ કહી શકાય એવું બાપુએ ફરિયાદ કરી હતી. પછી પોલીસે પણ ફરિયાદ કરેલી છે, ફરજમાં રૂકાવટથી માંડીને બાકી બધાની. હવે તમે જુઓ, એમાં તો જામીન મળી ગયા છે એને. હવે ટ્વિસ્ટ તમે જુઓ, મને ખબર જામીન મળી ગયા છે. હવે ટ્વિસ્ટ તમે જુઓ, કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ સહિતના ઉપર ભયંકર આક્ષેપ કર્યા હતા. જે આક્ષેપ બજરંગદાસ બાપુએ કર્યા લગભગ એના જેવા અથવા એનાથી વિશેષ એવા આક્ષેપ તો કીર્તિ પટેલે પણ કર્યા હતા. પછી શું થયું? પછી એમાં એક ટ્વિસ્ટ આવ્યું. ટ્વિસ્ટ શું આવ્યું? કીર્તિ પટેલ ઉપર ખંડણીનો કેસ એક ભાઈએ નોંધવામાં આવ્યો, ખંડણી ઉઘરાવવાનો. અને એ મોટા ભાગે એ ફરિયાદી જેતપુરના હતા ને લગભગ વિધર્મી હતા. બિલકુલ. એને ઉભા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. એટલે લોહા લોહે કો કાટતા હૈ. કીર્તિ પટેલ જો ઇન્દ્ર ભારતી બાપુના તથાકથિત કૌભાંડો ખુલ્લા પાડે તો સામે કીર્તિ પટેલે પણ ખંડણી માંગી છે અને એ વગેરેની ફરિયાદી પણ તૈયાર છે. ટૂંકમાં બોલો, હવે તમારે બતાવવું છે કે પતાવવું છે, એના જેવી વાત થઈ. અને અંતે કહેવાતું સમાધાન. સમાધાને તમે કલ્પના કરો નરેન્દ્રસિંહજી, મહેન્દ્ર નંદગીરીજી, મહેન્દ્રાનંદ, ઇન્દ્ર ભારતી પોતે અને હરિહરાનંદજી ભારતીય આશ્રમ વાળા. હવે આ ત્રણેયની કક્ષા, એમાં મહેન્દ્રાનંદજી તો જગતગુરુ, એને જૂના અખાડા કે એને જગતગુરુનું પણ એને બિરુદ આપેલું છે. બોલો, જગતગુરુનું. હરિહરાનંદજી છે એ પણ કઈક મહામંડલેશ્વર જેવી મોટી મહંતાઈ ભોગવવાળી વાતો છે. ભારતીય આશ્રમના અત્યારે સર્વે સર્વા છે. અને ઇન્દ્ર ભારતી વિશે તો આપણે જાણીએ છીએ. તો આવા ત્રણ દિગ્ગજ સાધુ સંતો, એને બધાને કીર્તિ પટેલ સાથે સમાધાન કરવું પડ્યું. બોલો, એટલે મૂળ વસ્તુ જે છે આપણને આશ્ચર્ય થાય કે સમાધાન કેમ કરવું પડ્યું. જે રીતે આક્ષેપો કર્યા હતા અને કદાચ ડરી ગયા હોય એવું બી લાગે. કારણ કે કીર્તિ પટેલે, જીતુભાઈ હું તમને બી એક પૂછવા માંગીશ, પછી મહેતા સાહેબ આપની પાસે આવું. કીર્તિ પટેલે એવું કહ્યું કે સનાતન ધર્મને કલંક ના લાગે ને એટલે સાધુ સંતો સાથે સમાધાન થયું છે. બોલો, હવે કલંક, હવે તારાથી કલંક લાગશે જીતુભાઈ? અને સનાતન ધર્મને કલંક ન લાગે એટલે સમાધાન કરું છું, એ મુદ્દો. અને બીજો મુદ્દો કે સાહેબે જે છેલ્લે વાત પૂરી કરીને એ બહુ મહત્વની વસ્તુ છે કે આ ત્રણ દિગ્ગજો અને સામે કીર્તિ પટેલ, અને એમાં સમાધાન થયું. ભાઈ આમાં મને તમારા સવાલનો જવાબ આપો એ પહેલા મને એક સવાલ થાય છે જે સાહેબને પૂછવાનું મન થાય. સાહેબ, આ આખી ઘટનામાં ઝૂક્યું કોણ? ત્યાં ભલે નમીને પ્રણામ કર્યા કીર્તિ પટેલે, પણ ઝૂક્યું કોણ? કીર્તિ પટેલ ઝૂકી કે સનાતન વાળા સાધુઓ ઝૂક્યા? કહેવાતા સનાતન વાળા સાધુઓ ઝૂક્યા. અને એનાથી તમે જે જીતુભાઈ, જીતુભાઈ, તમારા મનમાં જે વાત છે ને એ પણ હું ઉજાગર કરી દઉં કે જ્યારે આટલો મોટો ગંભીર આક્ષેપ ઇન્દ્ર ભારતીજી ઉપરના સહિત મૂકવામાં આવ્યો, તો જે સનાતનના ઠેકેદારો અથવા તો બાકાયદા સનાતનના રક્ષકો જે છે, એમાંથી એક પણ સાધુ સંતે કીધું ખરું કે ભાઈ આની તથ્યની તપાસ કરો, સાચું હોય તો ઇન્દ્ર ભારતી રાજીનામું આપે અથવા તો ગિરનાર ખાલી કરે, કારણ કે મૂળ વાત સનાતનની છે, ખોટું હોય તો કીર્તિ પટેલ સામે કેસ કરવામાં આવે. ઉકેલ તો બે રીતે થવો જોઈએ ને. અને ગિરનારની આસપાસમાં જેટલા આસ્થા સ્થાનકો છે, સતાધાર, ચલાળા, તમે જુઓ પાળિયાદ, આ બધા જે છે પરબ,
એના સંતો મહંતો જે કેવળ શ્રદ્ધાના સ્થાનકો ઉપર બિરાજમાન છે, લાખો લોકો ત્યાં પોતાની શ્રદ્ધા અર્પણ કરે છે અને આંધળો વિશ્વાસ કરે છે. આમાંના કોઈ લોકો આ કીર્તિ પટેલે આક્ષેપ કર્યો, અને કીર્તિ પટેલ તો છોડો, એક આપણે વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે માની લઈએ, પણ પ્રભાસ પાટણના જે બજરંગદાસજી બાપુએ આક્ષેપ કર્યા છે એ બાપુ કઈ કમ નથી. એમ કહેવાય છે કે ભારતીય આશ્રમના જે તે સમયે એ સીધા વારસદાર હતા અથવા તો ઉત્તરાધિકારી હતા. એનો મેળ ન પડ્યો, અમુક સાઠગાંઠ થી ન પાડવામાં આવ્યો, એટલે એ અત્યારે પ્રભાસ પાટણમાં આશ્રમ જમાવીને બેઠા છે. એ જે બજરંગદાસજી બાપુ છે એને આપની જાણ ખાતર ગોપાળાનંદજી, જે આખા ગિરનાર પંથકને જેટલા લોકો જાણે છે એને પૂછી લેજો, જેમ અત્યારે શેરનાથજી બાપુનું જે સ્થાન છે અથવા તો જે લોકોને શેરનાથ બાપુમાં જેવી શ્રદ્ધા છે એવી સૌથી શ્રેષ્ઠ વિભૂતિ અગર ગિરનાર પંથકમાં નજીકના ભવિષ્યમાં કોઈ થયું, એનું નામ હતું ગોપાળાનંદ સ્વામી. તો આ જે ફરિયાદી છે બજરંગદાસ બાપુ, એ ગોપાળાનંદજી સ્વામીની સાથે રહેલા વ્યક્તિ છે. એને પણ આક્ષેપ કર્યો છે ઇન્દ્ર ભારતી ઉપર. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે કીર્તિ પટેલ છોડી દો, એ વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે, જેમ બોલે એમ થાય, એ તો બોલ્યા કરે. પણ બાપુ જયારે આવી અને એને તો બાકાયદા ફરિયાદ કરી છે. હવે કીર્તિ પટેલ નું સમાધાન થાય તો બજરંગદાસજી બાપુએ ફરિયાદ કરી, એનું શું? બજરંગદાસજી બાપુએ એનું મારે મારા થોડો સમય પહેલા વાત થઈ નરેન્દ્રસિંહને, મારે હમણાં જ વાત થઈ બજરંગદાસ બાપુ સાથે, એ કે મારે હમણાં કાંઈ બોલવું નથી અને હું કોઈ સમાધાન હું નહીં કરું. પરંતુ તેમણે ચોક્કસ જે તેમનો જે દ્વેષ હતો, જે તેમનો જે ગુસ્સો હતો તે તો ઠાલ્યો જ, બંને ઉપર ઠાલ્યો, માત્ર કીર્તિ પટેલ નહીં, ઇન્દ્ર ભારતી બાપુ ઉપર પણ ઠાલ્યો. પરંતુ આ ડિબેટ માટે મેં અન્ય પણ ઘણા બધા સાધુ સંતો સાથે વાત કરી, પરંતુ જે રીતે સમાધાન થયું છે મહેતા સાહેબ, ત્યારબાદ કોઈ સાધુ સંત અત્યારે કદાચ બોલવા તૈયાર નથી. તેઓ થોભો અને રાહ જુઓ એવી નીતિ કદાચ અપનાવી રહ્યા તેવું મને પોતાનો અનુભવ થયો. પરંતુ ઓવરઓલ એવું લાગે છે કે આ જે સમાધાન થયું છે તે જે રીતે જીતુભાઈ વાત કરી, આમાં ઝૂક્યું કોણ? તમે વાત કરી કે આમાં ચોક્કસ કહેવાતા સાધુ સંતો જે સનાતનીઓ ઝૂક્યા છે. પરંતુ હવે શું? કારણ કે જે રાજ ખોલવાની વાત હતી, જે ભગવાનની પાછળનો રાજની જે કીર્તિ વાત કરતી હતી, અને એમ પણ કહ્યું કે કેટલાક લોકોએ ભારતીય પરિવારને તોડવાની કોશિશ કરી. જીતુભાઈ, આજે ભારતીય પરિવારને તોડવાની કોશિશ કરી અને એમાં એ લોકો સક્સેસ નથી ગયા. જીતુભાઈ, એનું આ સ્ટેટમેન્ટ બહુ લોકોએ નોટિસ કર્યું છે. ઘણાએ કોશિશ કરી ભારતીય પરિવારને તોડવાની, પણ એ લોકો સફળ નથી થયા. હવે જે પછી થયા હતા, જે તે સમયે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુનો વિવાદ આવ્યો, એ પછી ઘણા બધા લોકોએ પણ કીર્તિ પટેલની સામે નિવેદનો કર્યા હતા. બહુ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. એમાં એ લોકો સીધો આક્ષેપ કીર્તિ પટેલ પર લગાવતા હતા કે એ ભારતીય પરિવારને બદનામ કરી રહી છે. હવે સ્ટેટમેન્ટ આખું જુદું આવે છે. એવું કહે છે કે ભારતીય પરિવારને લોકોએ બદનામ કરવાની કોશિશ કરી. એટલે આ તો એવું ગોઠવાય છે કે તમને સમજણ જ ના પડે. આસ્થાના બદનામ તો ત્યાં કર્યા હતા પછી એક્ઝેક્ટલી લોકોએ આ જ આક્ષેપો કીર્તિ પટેલ પર કર્યા. હવે સમજણ પડે એવી વાત કરું નરેન્દ્રસિંહજી. બિલકુલ બિલકુલ. આખો ગિરનાર ડુંગરો જે છે ને એ તથાકથિત સાધુઓથી, એની ગંદકીથી ખદબદે છે. ત્યાં ખોટા ચેલા ચેલીઓ બનાવવામાં આવે છે, જેનું કોઈ ઠામ ઠેકાણું હોતું નથી. સાધુ સંત થવાની જે પરંપરા છે, જે એની વ્યવસ્થા છે, એના નીતિ નિયમો છે, નૈતિક નિયમો છે, એનું કોઈ પાલન કરવામાં આવતું નથી. આપણે જેને એમ કહીએ ને, મૃગી કુંડમાં અમુક નાગા સાધુઓ નાવા જાય ને બાકીના બધા અડધા જ બહાર નીકળે, બાકી બધા હોયા જાય. એની પાછળનું એક કડવું સત્ય, આંશિક પૂર્ણપણે નહીં પણ આંશિક કડવું સત્ય શું છે? કેટલાય એવા સાધુઓ છે ગિરનારમાં જે મૃગી કુંડમાં નાગા બાવા તરીકે આવે છે, બાજુમાં જ નીકળી ત્યાંથી અને કપડાં પહેરીને પાછા વયા જાય, એટલે ખબર ન પડે કે નાગા બાવા હતા. ત્યાં કપડાની પાછી જો વ્યવસ્થા રાખવામાં આવી હોય. આ સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા સાથેની સૌથી મોટી અને ગિરનારથી પણ ઊંચી એવી છેતરપિંડી છે.
એની શ્રદ્ધા સાથે કાયદેસરનો ખિલવાડ છે. જુઓ, મૃગી કુંડમાં સ્નાન કરવું એની 2-3 પ્રથા છે. સૌથી પહેલા તો નાગા બાવા, જે બધા જ ખરાબ નથી હોતા, જેટલા છે સારા, એ લોકો પહેલા એનું શાહી સ્નાન કહેવામાં આવે, એ લોકો શાહી સ્નાન કરે. પછી બાકીના બધા સાધુ સંતો, બીજા કેટેગરી નંબર 2, એ લોકો સ્નાન કરે. અને ત્રીજા સદગ્રહસ્થો એમાં સામાન્ય રીતે તો કોમન પીપલ આવવા જોઈએ, એને બદલે આ લોકોના જે લાગતા વળગતા હોય, એટલે કે ત્યાં સુધી તો કોણ પહોંચી શકે, પોલીસમાં ઓળખાણ હોય, જે સિક્યુરિટી તરીકે ઉભા હોય, સાધુ સંતોએ ભલામણ કરી હોય, એવા મારા તમારા જેવા, ધારો કે આપણી કઈ ઓળખાણ હોય ને આપણે કહીએ બાપુ અમારે ના આવું, તો કે તમે આવતા રહ્યો. બાકી જનતા તો બિચારી અમસ્તી પણ હાવ છેવાડે જ રહે છે. એટલે જનતા, જેને પવિત્ર જનતા કહેવામાં આવે છે, જેની શ્રદ્ધાના જોરે આ બધાના અખાડા કે માંડીને બધાના આશ્રમો ધમધમે છે, એ જનતાનો બિચારીનો કોઈ દી વારો આવતો નથી. એટલે આપની જાણ ખાતર મોટા ભાગના આશ્રમો, તમને કહું, ગિરનારમાં જેટલા ચાલે છે આશ્રમો, જેટલા છે એમાંના મોટા ભાગના કહું છું, મોટા ભાગના આશ્રમોમાં જબરજસ્ત ગોલમાલ ચાલે છે. બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક લોકોને અહીંયા લઈ આવવામાં આવ્યા છે અને ટકો મુંડો કરાવીને એને બાપુ બનાવી દેવામાં આવ્યા છે. મોટા મોટા સાધુ સંતો જે કહેવાય છે, એને પોતાના આશ્રમનો બાકીનો એટલે એ કાળો ધોળો બધોય, એ વહીવટ માટે 2-4 મુકાદમ જેવા માણસો રાખ્યા હોય છે. મુકાદમ જેવા, ઈ પાછા માથા ભારે હોય એની પાસે. હવે આમાં તો બધું શું છે, આવક તો એમનેમ જ છે, અવકાશી આવક જેવું છે. કોઈ ચોપડાની નોંધ તો કઈ કરવાનો પ્રશ્ન નથી આવતો. એટલે આવા માથા ભારે લોકો જે તે સાધુ બાવાના નામે અથવા તો એના ઈશારે જમીનો પચાવે, કાળા ધોળા પૈસા ઇધર ઉધર કરે, મોટા મોટા વીઆઈપી લોકો એને સાચવે, એના આશ્રમમાં 5 સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા મોટા ભાગના આશ્રમોમાં અમુક લોકોએ બનાવી છે. તમે વિચાર કરો, સાધુ સંતો ગિરનારમાં આશ્રમ બનાવીને મોહ માયા ત્યાગીને બેઠા હોય, એને લગ્નની વાડી જેવી વ્યવસ્થા કરવાની જરૂર શું છે? એને એસી હોલ રાખવાની જરૂર શું છે? જો તમારે સંસાર ત્યાગી અને કાયદેસર સાધના જ કરવી છે અને ગિરનારની ગરિમા જાળવવી છે, અથવા તો અમારા બધાની શ્રદ્ધાની ઉપર તમારે યથાર્થ ઠરવું છે, તો આ ભોગ વિલાસના સાધનો શા માટે, નરેન્દ્રસિંહજી? એટલે આમાં સાધુ સંતોએ સમાધાન કર્યું કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ. અમારા કૌભાંડ તું બહાર પાડમાં, તારું તો ઠીક છે, ભગવાન દયાથી તને તો કોઈ કઈ કેમ નથી, પણ તેરી બી ચૂપ. એટલે તમે જુઓ, ઈ સાધુ, 3 સાધુ બેઠા છે જેનું તમે નામ લીધું, એમાંના એક સાધુ એ તો એવું કીધું કે બાપુ આની માથે હાથ મૂકી દે, ધારાસભ્ય બની જાય. બોલો, ધારાસભ્ય બનાવવાનો. હા, એટલે આમાં હવની પછેડી દબાણી છે, એટલે સમાધાન કર્યું છે. જી, આમાં કીર્તિ પટેલનું સપનું હોય કે ન હોય ધારાસભ્ય બનવાનું, પેલા બાપુએ સપનું વાવી દીધું. સપનું કરતા આમાં શું છે જીતુભાઈ? તમને નથી લાગતું કે જી હા, આ એક સ્ટ્રેટેજીનો ભાગ હોય એવું નથી લાગતું? કારણ કે પહેલા વિવાદ થયો, ત્યારબાદ સમાધાન કરી લેવું, કે પબ્લિસિટી સ્ટન્ટ જેવું બી આમાં કઈ ગંધ આવે છે? હા, એટલે સ્ક્રિપ્ટેડ સ્ટન્ટ હોય ને એવું દેખાય. અને તમે ચોખ્ખું વિચારો તો ખરા, કેટલા બધા લોકો એક આસ્થાથી કે ભાઈ ઓકે, કીર્તિ પટેલ આવું અમારા ગુરુ વિશે બોલી છે, તો અમે અમારા ગુરુની પડખે ઉભા છીએ, આવું કહેનારા બહુ બધા લોકો હતા. અત્યારે એ લોકોની માનસિક સ્થિતિ શું હોય, મહેતા સાહેબ? જુઓ જીતુભાઈ, સાચું કહું, આ બધા જૂઠા લોકો છે. એક વખત તમે જો ભાષણ કરશે ત્યારે શું કહેશે કે સંસારી લોકો માટે બાપ જેટલો મહાન છે એટલો અમારા માટે ગુરુ મહાન હોય છે, ગુરુનું અપમાન અમે સહન ન કરીએ. ઇન્દ્ર ભારતી બાપુથી માંડીને બાકી બધા ઉપર કીર્તિ પટેલે કાંઈ કહેવામાં બાકી રાખ્યું નથી. કોઈનું લોહી ઉકળ્યું ખરું? કોઈએ ગુરુની ભેર તાણી ખરી? કોઈએ કીર્તિ પટેલ ઉપર દુનિયાભરના કેસ કરવાની કોશિશ કરી ખરી? નહીં. ઉલટાનું એને ગમે ત્યાંથી લઈ આવ્યા, હાયર કર્યા, ફાયર થવાને બદલે હાયર કર્યા અને એને સમાધાન કર્યું. એનો અર્થ શું છે કે બધાની પોલ ખુલ્લી પડે એમ છે, એટલે તારું પણ ઢંકારીએ, મારું પણ ઢંકારીએ, અને આપણે આગળ કઈ વધવું નથી. અને આજ પછી ફ્યુચરમાં એવું થવાની પોસિબિલિટી છે સાહેબ કે કોઈ પણ ને કંઈ કહેવું હોય તો કહી દો, બેફામ શબ્દોમાં કહી દો, કારણ કે
આજે કીર્તિ પટેલને માફી આપી દીધી છે, કાલ આ લોકો આપણને માફી આપી દેવાનું, સમાધાન થઈ જ જવાનું છે. છેવટે ઘીના ઠામમાં ઘી પડી જશે. એટલે બાપુઓને બેફામ કહો, સનાતનને બેફામ ગાળું દો. આ મેન્ટાલિટી લોકોમાં વવાવાની છે. આ જોઈને તો લોકોને ઘણા બધાને એવું થશે કે બાપુઓને ગાળું દેવાયો, સનાતન વાળાને ગાળું દેવાય, એમાં કઈ વાંધો નહીં. આ એમને એનો દાખલો પૂરો પાડ્યો. કારણ કે ગાળ બહુ કિંમતી છે. જેવી ગાળો એવું એનું વળતર છે. તમે જેટલા કૌભાંડ ખોલો એટલા તમે વધુ સમૃદ્ધ બનો. અને પેલા કૌભાંડ તો છે જ. અને આ તો આ અહીંયા જ આવી વ્યવસ્થા છે કે પેલા તમે મને ખરાબ ચિત્રો, પાછા તમે એ શબ્દ પાછા ખેંચી લ્યો એટલે હું પાછો પવિત્ર થઈ જાઉં. બોલો, એ ગજબ કહેવાય. આક્ષેપો આપોઆપ ધોવાઈ જાય. બોલો, એમ નમ. એટલે આ આખું બહુ મોટું ષડયંત્ર છે. આખા ગિરનારમાં તમારી જાણ ખાતર દત્તાત્રેયની ટૂંચથી માંડીને ગિરનારની તળેટી સુધીમાં જેટલા પણ હાલે છે આશ્રમથી માંડીને બધું, એમાં જો ખરેખર તમે ભીતરી તપાસ કરીએ આપણે તો તમારી જાણ ખાતર જે કહેવત છે ને કે ડુંગર દૂરથી રળિયામણા, એ તમે તપાસ કરો તો તમને યથાર્થ લાગે આ બધું દૂરથી જ સારું છે. અંદર જાઓ તો બધું માથાકૂટ છે. દત્તાત્રેયમાં તમારી જાણ ખાતર આમ જુઓ તો અગાઉના સમયમાં એક જ બાપુ હતા, એક જ બાપુ. સાંભળો, દત્તાત્રેયમાં કોણ ભાગ્યે જ લોકો ચડતા, જેટલા લોકો ગિરનાર ચડીને જતા, ડોલીમાં જાય કે ચડીને જાય, અહીંયા 10 પુ 15 પૈસા 20 પૈસા પાવલી 8 આના એવું મૂકતા, વધારે નહીં. હવે 2022-23 થી ત્યાં રોપવે આવી ગયો. એશિયાનો સૌથી લાંબામાં લાંબો રોપવે ગિરનારમાં મુકાણો. હવે રોપવે આવી ગયો એટલે સિટી બસ જેવું થઈ ગયું. ગિરનાર જવું કે અંબાજી જવું એટલે બધાને કાંઈ ફેર નહીં. પૈસા હોય એટલે સાંજે તમે 1 કલાકમાં જઈને પાછા આવતા રહ્યો. હવે જે લોકો 150, 200 કે 500 રૂપિયા રોપવેમાં ખર્ચે, એ સ્વાભાવિક જ છે ને ત્યાં 50-100 રૂપિયા મૂકે જ ને દત્તાત્રેયના. જેના માટે એને 150, 200 રૂપિયા કે 500 રૂપિયા ખર્ચા હોય, હવે એના દર્શન કોણ મફત કરે? એટલે સુખી માણસો રોપવેમાં જવાના, ગરીબ માણસો તો પેલા મેં તમને કીધું તેમ ચડીને જતા હોય. ઈ ગરીબ માણસ ગમે તેમ થાય બિચારા ચડીને જાય તો ઈ બિચારા સમજતા એને તો શ્રદ્ધા મહાન છે એટલે ઈ 8 આના પાવલી કે રૂપિયો ધરે. પણ જે 500-700 રૂપિયા રોપવેમાં ખર્ચે છે એ તો ત્યાં ટુરિસ્ટ તરીકે જાય છે, યાત્રી તરીકે નહીં. એટલે ઈ ત્યાં 50-100 રૂપિયા સ્વાભાવિક જ મૂકે. દત્તાત્રેયની આવક 2023 પછી લાખોમાં થઈ. સાંભળો, મહિને કયો તો આમ અને વર્ષે કયો તો કરોડોમાં. એટલે ઈ ગાદીને પણ પચાવી પાડવા અથવા ઈ ગાદીનો સર્વે સર્વા થવા મોટા મોટા સાધુઓમાં ધડબડાટી ચાલે છે. હવે બોલો, સંસાર ત્યાગીને સાધુ બને ને એમાંય પાછી લાલચ જાગે. એટલે આ ક્યાં આપણે અટકશે અને પાછા આપણા ભોળા ભક્તો એમને દંડવત પ્રણામ કરતા હોય. આપણે કીધું સાચી વાત છે. ઘણા બધા ગુનેગારો, ગુનો નોંધાયેલા તેવા લોકો આમાં ઘૂસી ગયા છે. ઇવન હરિહરાનંદ સ્વામી હોય, હરિહરાનંદ ભારતી બાપુ હોય કે ઇન્દ્ર ભારતી બાપુ હોય, આ તમામની સાથે એવા કેટલાક લોકો છે એના પણ અમારી પાસે પુરાવા મહેતા સાહેબ હમણાં મળ્યા છે કે તેઓની ક્યાંક ને ક્યાંક તેઓ ગુનામાં સંડોવાયેલા છે. પછી અહીંયા આવીને આપણે કીધું તેમ તેઓ સાધુ વેશમાં અહીંયા રહી રહ્યા છે. નરેન્દ્રસિંહજી, આપને આ લલકાર ચેનલ થ્રુ જે લોકો આપણને સાંભળે, હું તો એને એમ કહું કે ઈશ્વરની સાક્ષીએ તમે આ સાંભળો. આ કેવળ ડિબેટ નથી, આ એક પ્રકારનું એલર્ટ પણ છે લલકાર ચેનલ થ્રુ. કે તમે લોકો એટલે કે સૌરાષ્ટ્રભરના લાખો શ્રદ્ધાળુઓ ગિરનારમાં જાય છે અને ભગવા લુગડાને ભાડ્યા નથી ને લાકડીની જેમ પડ્યા નથી. એને હવે સાવધાન થઈ જવાની જરૂર છે. તમે જેને પવિત્ર માનો છો એ માનો છો એટલા પવિત્ર નથી. દરેકના મનમાં નૈરું પાપ છે. જગ્યાઓનો વિસ્તાર કરવો, કરોડો રૂપિયા ભેગા કરવા, કાળા ધોળામાં ફેરવવા, મોટા વીવીઆઈપી લોકોને હાચવવા, એના પણ કાળા ધોળા હોય. ત્યાં દારૂની બાટલીઓ તમને જોવા મળશે. ગિરનારમાં અમારા એક મિત્ર રહે છે, ત્યાં રહે છે, એનું રેસિડન્ટ છે. અને એની બાજુમાં જે ભવ્ય આશ્રમ છે, એ 2 આશ્રમ અને આ ઘરની વચાળે દારૂની બાટલીઓ એને મને બતાવી કે સાહેબ જુઓ અહીંયા, કારણ કે અહીંયા કોઈ તપાસ તો કરવા આવે નહીં. એટલે મોટા ભાગના કિસ્સાઓમાં નરેન્દ્રસિંહજી એવું છે, ગિરનારને અમુક લોકોએ હાયર કરી લીધો છે અને રોપવે જેવી સુવિધા થઈ ગઈ એટલે ટંકશાળ, પૈસાની ટંકશાળ હવે પડે છે.
પૈસા ધોમ આવે છે અને કોઈ જાતનું કામ નહીં હોવાને કારણે એ લોકો ખાબોચિયાની જેમ ગંધાઈ ગયા છે. ખળખળ વહેતા ઝરણા જેવા હોય ને તો પવિત્ર રહે. શેરનાથ બાપુ છે જ ત્યાં, એનો આશ્રમ છે જ શેરનાથ બાપુનો. તમે જુઓ અત્યારે જેટલી વિભૂતિઓ ગિરનારમાં બિરાજમાન છે એમાં શેરનાથ બાપુ નંબર 1 લોકો કે છે. એના વિશે કોઈ ખરાબ બોલતું નથી. કારણ શું છે, એ એવું માને છે ને એની પાસે અનેકો આશ્રમ છે, પણ જેટલા પૈસા આવે જમાડી દો તમે. અને ટ્રાન્સપરન્સી તમે ખુલ્લે આમ જોઈ શકો બધું એના રસોડાથી માંડીને બીજી કોઈ પણ બીજા બધા આશ્રમોમાં ઘણી બધી ગોપનીય બાબતો ચાલી રહી છે. એટલે એના આખા એક કુંડાળા છે, એની ગેંગ છે. ગેંગ જ શબ્દ વાપરો તો જરાય ખોટા ન પડો એવું છે. અને આપણી જાણ ખાતર નરેન્દ્રસિંહજી, અનેકો એવા જાણકાર લોકો છે જેણે મને બધા જ વાતો ડોક્યુમેન્ટરી મોકલવાની વાત કરી છે. ક્રમશઃ મોકલી પણ રહ્યા છે. આ કેસમાં કીર્તિબેન પટેલે જે વાત કરી એના પણ મને દસ્તાવેજી પુરાવા સાથે અમુક બાબતો મોકલી છે કે શું કામ સમાધાન થયું છે. તો સવાલ એ છે કે ગિરનારને કેટલાક લોકોએ કરડી નજરથી જોયો છે અને કમનસીબે હવે કોઈ રાણક દેવી જેવી રહી નથી કે જેના કહેવાથી કે પણ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે ગયા ચડાવનાર એવું કોઈ કહેનાર નથી ને ગિરનાર હવે કોઈ ગિરનારને લજવી શકે એમ નથી. એટલે આ લોકોની ઉપર આની પાસે જેટલા લોકો આવા સાધુ સંતો કહેવાતા સાધુ સંતો જેટલા લોકો ત્યાં ગરી ગયા છે ગિરનારમાં અને એનું જે સામ્રાજ્ય ચાલે છે અને એ બધા લોકો એકબીજાને અરસપરસ તમે જુઓ તો એકબીજાનું ઢાકે છે. મને એક ભાઈ એવું જ થયું ને, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ એવું જ થયું. એક ભાઈએ એક બહુ જ જાણકાર વ્યક્તિએ એવું કીધું કે સૌરાષ્ટ્રના એક બંદર ઉપરથી જેટલા પાકિસ્તાન તરફથી આવનારા ડ્રગ્સના પડીકા છે એ પાકિસ્તાનને એને શું નામ આપ્યું ખબર છે? પિંગલેશ્વર. ઈ કે પિંગલેશ્વર. મેં કીધું પિંગલેશ્વર ક્યાં આવ્યું? એટલે પિંગલેશ્વર એટલે પાકિસ્તાન. ઈ કે બધા પિંગલેશ્વર થી ડ્રગ્સ ના પડીકા આવે છે અને એ ત્યાંથી વાયા મીડિયા ગિરનારની તળેટીમાં પહોંચે છે. આ બધા આશ્રમો જે હાલે છે એમાં અમુક આશ્રમોમાં એ બધા ડ્રગ્સ ના બધા એંધાણ છે, ખાઈ પીને મજા કરે છે. બોલો હવે આને ને આપણી સનાતન સંસ્કૃતિને ક્યાં લેવા દેવા છે? એક જમાનામાં ગિરનાર જે પર્વત છે સાહેબ, એ ગિરનાર પર્વતમાં એવા લોકો સાધુ સંતો થઈ જતા જે બાય હાર્ટ એટલે હૃદયથી તન મન અને ધનથી સંસાર ત્યાગી અને સાધના કરવા માટે જ્યાં જતા હતા, કોઈ પણ પ્રકારની યાચના કરવા નહીં, સાધના તપસ્વી થવા. અને તપસ્વીઓ હતા જે ગોપાળાનંદજી, હું સ્વામીનું નામ બોલું, ગોપાળાનંદજીનું નામ બોલું છું. અત્યારે જેમ શેરનાથજી જે ભૂતકાળમાં ભારતી બાપુ એવા અનેકો પાછા સારા થઈ જ ગયા છે. પણ હવે શું થયું છે એના નામે, કારણ કે હવે રોપવે થઈ ગયો, ટુરિસ્ટની વાત થઈ ગઈ, એટલે કરોડો રૂપિયાની વાત છે. એટલે બધું સનાતન ધર્મ જે છે એ આખો ત્યાં જે છે હડપ કરવાની વાત આવે છે. ધર્મના નામે નકરું તરકટ ચાલે છે અને કરોડો શ્રદ્ધાળુઓ જે છે એની શ્રદ્ધા સાથે રીતસરનો ખિલવાડ થાય છે. બિલકુલ. એટલે કે આપણે કીધું કે ગિરનારમાં ગંદકી વધી ગઈ છે. જી જીતુભાઈ. બાપુ, આમાં આખી ઘટનામાં એક સ્ટેટમેન્ટ એવું કીધું કે મારા ગુરુએ, કીર્તિ પટેલનો આમાં જે ઓડિયો છે ને એ તમે સાંભળજો, એમણે એવું કીધું છે કે મારા ગુરુએ એવું કીધું કે મારી છબી આમ જોવાની, એટલે મેં સમાધાનનો માર્ગ પસંદ કર્યો. અને ગુરુ એટલે હરિહરાનંદજી, એમણે એવું કીધું કે મારી છબી એમનામાં જોવાની, એટલા માટે મેં સમાધાનનો માર્ગ પસંદ કર્યો. અને સાહેબે જે સ્ટેટમેન્ટ કીધું સનાતન પર કલંક ન લાગે એટલે આ બધી વસ્તુ કરી. આ જે ક્ષમા માગી લેવા છીએ અથવા તો ભારતી બાપુએ ક્ષમા આપી દીધી, જે કઈ હોય, તો શું એમાં આ જે વિવાદ થયો એ વિવાદ ભૂંસાઈ જશે લોકોના મગજમાંથી? કદાપી નહીં. અને આને ને સનાતન ધર્મને કાંઈ લેવા દેવા નથી. આ તો સનાતન ધર્મના નામે જે કેટલુંક ને તિકડમ ચાલે છે ઈ હવે તમે બોલતા નહીં, શાંત થઈ જાવ એમ. સનાતન ધર્મ ને એમાં કીર્તિ પટેલ ક્યાં આવી? ઈ ક્યાં કોઈ શાસ્ત્રાર્થ કરે કે શંકરાચાર્ય છે? કીર્તિ પટેલે એના વિધાનથી સનાતન ધર્મ જો ઝાંખો પડી જતો હોય તો ધર્મમાં ખામી. કીર્તિ પટેલના કહેવાથી થોડો ધર્મ ઝાંખો પડે? સનાતન ધર્મ શંકરાચાર્ય જેવી કોઈ મહાન હસ્તી કઈ ટીકા ટિપ્પણ કરે અથવા તો વેદાંતના જાણકાર કોઈ માણસ ટીકા ટિપ્પણ કરે તો આપણે એમ કહીએ કે બરાબર છે. હવે કીર્તિ પટેલ કે હું કે તમે કે આપણે ગમે એમ બોલીએ, એ શાસ્ત્રાર્થનો વિષય છે. એમાં કઈ તમારા મારા થૂક ઉડાડવાથી સનાતન ધર્મ કઈ એમાં કઈ ઓલું ન થઈ જાય. એટલે આ સનાતન ધર્મના માટેનું સમાધાન નથી, પણ
તેરી બી ચૂપ મેરી બી ચૂપ, આ બધું કૌભાંડ આપણે કાંઈ ખોલવાનું થતું નથી. આપણે બધા ભેગા મળી અને આ લોકોની જે ખિલવાડ કરીએ, જેની શ્રદ્ધા છે લાખો કરોડો રૂપિયા, એ શ્રદ્ધા અરે ખિલવાડ કરો, ખાઈ પીને મજા કરો. તમે કઈ બોલો, હું કઈ બોલું નહીં. ધેટ્સ ઓલ. અને આ બંનેની તેરી બી ચૂપ મેરી બી ચૂપ સિવાય નરેન્દ્રસિંહે વાત કરી ને ઘણા બધા સંતો સાથે કે ભાઈ આમાં તમે કઈ નિવેદન આપશો, તમારું કઈ નિવેદન આપશો, તે એમની પણ બધાની ચૂપ કીધી જ છે. માત્ર એ નરેન્દ્રસિંહજી, મને કેટલાય મીડિયા કર્મી જે જુનાગઢ ગિરનારના કીડા કહેવાય, કીડા, એવા મીડિયા કર્મીએ પણ મને કીધું કે સાહેબ તમારે કોક દિવસ જુનાગઢ આવવું હોય તો આવજો, ફલાણે ઠેકાણે બધી વ્યવસ્થા થઈ જશે. મેં કીધું બધી એટલે? એને કીધું ખાવું અને પીવું બે. બોલો. અને તેઓ શ્રી આ બધી મહેફિલ માણી ચુક્યા છે. એટલે તમે કલ્પના કરો, જેની હવે લોકો, આપણે તો શું કહીએ, આપણો તો આર્તનાદ છે, આ હૃદયનો કકળાટ છે આપણો, કે ગિરનારમાં આટલી પવિત્ર ગિરનાર જે છે, જેમાં દત્તાત્રેય જેવા અને અન્ય સાધુ સંતો આ પ્રકારના થઈ ગયા કે જેના દર્શન માત્રથી આપણે માનીએ છીએ કે દિન દુખિયાના દુઃખ ઓછા થઈ જાય. એવી જગ્યામાં અત્યારે કેવા લોકો પાખંડી જેને કહી શકાય અને કેવા વાસના યુક્ત લોકો જે છે એ અત્યારે ત્યાં બધું અડીંગો જમાવીને બેઠા છે. એટલે જે જીતુભાઈએ વાત કરી બિલકુલ બહુ મને ગમી કે આમાં બીજા સાધુ સંતો જે છે એ જો સનાતન સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કંઈક બોલી નાખે તો સનાતન કરીને બધા ભેગા થઈ જાય. શું કામ? આમે પણ ખમતી દર છે, મજા છે, લાઇમલાઇટમાં આવી શકાય, પોતાની જાતને હાઇલાઇટ્સ કરાવી શકાય, મીડિયામાં ટીઆરપી મેળવી શકાય. પણ અહીંયા જ્યાં ખરા અર્થમાં જરૂર છે સનાતન ધર્મના રક્ષાની, એવા આખા ગિરનારનું બધા જાણે છે. પાછા હું ને તમે બોલીએ છીએ એમ નહીં, બધાને બધી ખબર છે કોણ કેટલા પાણીમાં છે, પણ કોઈ બોલતા નથી. શું કામ? કારણ કે તો અમારું કૌભાંડ ખુલે એમ છે. અને કોણ નહીં તો ખરેખર એ લોકોએ, જેમ બજરંગદાસ બાપુએ મને તો એવી, હું તો એવી તમારે ચેનલ થ્રુ બજરંગદાસ બાપુ નહીં કહું છું કે એક કામ કરો, તમે ધૂણી દખાવીને કાળવા ચોક, જુનાગઢના કાળવા ચોકમાં ધૂણી દખાવો, કોથળો પાથરીને બેસી જાઓ. અને જો સનાતન ધર્મનું સાચું થતું હોય અને જે ભાવિક જનતા છે એની છેતરપિંડી ઓછી થતી હોય તો હું પણ આવવા તૈયાર છું. કોથળો પાથરીને બેહો તો હું તો એમ કહું છું, આપણો ધર્મ જ છે સ્વાભાવિક. પત્રકાર એટલે કે મીડિયાનું બીજું કામ શું હોય? સત્યમ એવો જાય તે. તો ભૂતકાળમાં હું એક વખત આવી ડિબેટ કરી આવ્યો, તો બહુ જાણો છો આપ બધા. એવી રીતે હું કહું છું કે હજી જુનાગઢમાં, જુનાગઢના આખા ગિરનારમાં જે કાંઈ આવી બધીઓ ચાલે છે, જેને કારણે લાખો શ્રદ્ધાળુઓ જે છે એની શ્રદ્ધાનો રીતસરનો વેપલો ચાલે છે, એ તો બંધ થવો જ જોઈએ. કારણ કે ગિરિવર ગિરનાર જે છે સાહેબ, આનાથી મોટી આપણી પાસે પતિત પાવન કોઈ જગ્યા ન હોઈ શકે. એ જગ્યા ઉપર આ જે અત્યારે સડો પેસી ગયો છે, એ સડો કાઢવો જ પડે. અને આપણી શ્રદ્ધાવાન જનતા છે એની સામે સત્ય મૂકવું જોઈએ. એટલે બજરંગદાસજી બાપુ પહેલ કરે એવા બીજા જી એવા બીજા સાથે એમને સપોર્ટ કરે તો કદાચ 100% જનતાને પણ ખબર પડે, ભક્તોને ખબર પડે કે તમે જેને પગે લાગો છો, દંડવત કરો છો, તેનું તે ભૂતકાળ શું હતો ને અત્યારે તેઓ શું કરે છે. કારણ કે ગિરનારમાં જે ગંદકી ફેલાઈ છે, અય્યાસીનો અડ્ડો બનાવી દીધો છે, આવા કહેવાતા પાખંડી સાધુ સંતોને તો લાત મારીને કાઢી મૂકવા જોઈએ, એવું હું તો સ્પષ્ટ માનું છું. પરંતુ ભોળી જનતા, ભોળા ભક્તોને એ જ્ઞાન થવું જરૂરી છે કે તમે જેવા તેવા જઈને તમે પગે લાગવા ના માંડો. તમે જુઓ એ સાચા સાધુ સંતો, આના કારણે એ લોકો બદનામ થાય છે તમારા જેવા જુઠ્ઠા સાધુ સંતોના કારણે. અને આવા લોકો સાથે વાદ વિવાદ કરવા, પછી સમાધાન કરી લેવા અને પછી મીડિયામાં બતાવવું કે સબ સલામત હે, અરે તમારા ઘરે રેલો આવ્યો તમારા પગ નીચે એટલે તમને આ ખબર પડી છે. ટૂંકમાં કહેવા જઈએ તો જનતા આવા જે કહેવાતા સાધુ સંતોથી છેતરાય નહીં ને, તે જ આપણો આ જે ડિબેટનો એક મુખ્ય આપણે એક ઉદ્દેશ હતો, મુદ્દો હતો, અને એક આપણી એક લોકોને એક મેસેજ હતો. અમારી સાથે જોડાયા જગદીશભાઈ મહેતા સાહેબ અને જીતુભાઈ, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો લલકારમાં આવા જ અન્ય વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.